જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં અને મજામાં જ હશો. તો મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, વાગી ગયા છે અત્યારે સવારના 8:30 અને સ્નેહને આપણે સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સ્નેહ કમ્પ્લીટ થઈ ગયો છે, તો આપણે એને સ્કૂલે મૂકવા જાય. જો ટિફિન ભરાઈ ગયું છે, એનો થેલો રેડી થઈ ગયો છે. 4-5 દિવસથી ગયો નહોતો ને, આજે છાશ ભરવાની ભૂલાઈ ગઈ હતી. તો હવે છાશ ભરાઈ ગઈ છે. કશને હવે આપણે જઈએ ને એમાં ઓઆરએસ નાખેલું છે. હા, હજી ઉધરસ થોડી થોડી આવે છે, પણ ઘણો ફેર પડી ગયો. તો હાલો હવે જઈએ આપણે સ્નેહને સ્કૂલે મૂકવા. તો મિત્રો, આપણે સ્નેહને સ્કૂલેથી મૂકીને આવતા રહ્યા અને આપણે હવે તૈયાર થઈ ગયા. નાહી ધોઈને તૈયાર થઈને આપણે બેઠા છીએ દુકાનમાં. અને આજનું વાતાવરણ છે ને કંઈક મસ્ત છે. કંઈક હવે આવું વાતાવરણ ચોખ્ખું થાય ને તો કંઈક મંદવાળ ઓછી થાય. આવા વાતાવરણમાં છે ને બહુ માણસ માંદું થાય. હમણાં સ્નેહને 4-5 દી માંદો હતો, પછી મમ્મીને મજા નથી, હમણાં એને તાવ આવી ગયો હતો અને સ્નેહને તાવ આવી ગયો હતો. એટલે જો આવું વાતાવરણ ચોખ્ખું થાય ને તો મંદવાળ બધો દવાખાનામાં જાવ ને એટલે નકરું માણસ માંદું જ છે. બાળકોને દવાખાને જાવ તો બાળકોને, મોટાને દવાખાને જાવ તો મોટા. દવાખાનામાં જાવ ને એટલે ગળદી જ હોય. કેમ કે આ વાતાવરણ હરખું એક ધારો તડકો નીકળ્યો ને હમણાં એકદમ ગરમી, ફૂલ ગરમી હતી. પછી એવો વરસાદ ને 2-3 દી વાદળછાયું વાતાવરણ, એટલે માણસ જાવ એટલે બધું માંદું જ છે માણસ. આજ કંઈક વરસાદ થઈ ગયા પછી તડકો નીકળ્યો છે અને પવન એ ધીમો ધીમો છે, મસ્ત મજાનો. હવે કંઈક વાતાવરણ સુધરે એવું છે. બાકી અત્યાર સુધી તો 4-5 દી તો તડકો દેખાણો જ નથી જરાય. હજી ઉધરસ આવે જો. તો મિત્રો, અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને આપણે આવી ગયા છીએ કોરોનામાં. બાપા બેઠા છે દુકાનમાં, એ નિંદર કરીને ગયા છે. હવે આપણે બે જરાક વાર નિંદર કરી લેશું. તો વાગી જશે 4, 2 નહીં એમ પણ વાગ્યા છે 2:30. તો 2:30 વાગે છે. હવે આપણે જરાક વાર પૂરો ખાઈ લઈએ. બાપાએ પૂરો ખાઈ લીધો, એ ખાઈને તરત પૂરો ખાઈ ગયો, પછી આપણો વારો હોય. અને ત્યાં તો 4 વાગી જાય. પછી આપણે ચા પાણી પીને સ્નેહને તેડવા જવાનો ટાઈમ થઈ જાય. તો સ્નેહ હમણાં 5-6 દિવસ સ્કૂલે ગયો નતો, આજે ગયો છે. તો હવે મળીએ 4 વાગે. મિત્રો, વાગી ગયા છે 4:30 અને આજે સ્નેહને સ્કૂલે તેડવા જવાનો હતો ને, તો સ્નેહ તો સ્કૂલેથી એકલો આવતો રહ્યો. આપણે તેડવા ગયા મોલ તો આવતો રહ્યો. બસ ને, તો સ્નેહ આવી ગયો છે. સ્નેહ કરે છે નાસ્તો. જો નાસ્તો પાણી કરે છે. કશ ને ભૂખ લાગી ને ભાઈ. અને આ બાજુ હાલે છે દેવનશીભાઈનો ફોન હાલે છે. જો દેવુભાઈ ફોન કરે, વાત કરે છે. કા દેવું? દેવું શું કરશો? દેવું લે 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 દેવાંશી બેન તો ભાઈગા. કોણ છે? આઈસ્ક્રીમ છે, અટાણે તો બધું છે. તો સ્નેહ નાસ્તો કરી લે ભાઈ, કાલ તો રજા છે ને. હા, પછી લેસન શું દીધું આજ ભાઈ? હે નહીં કે હે આવીને તો એક કે તાઉં તો નહીં કે. તો મિત્રો, મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને વાગ્યા છે 7:30 જેવું થઈ ગયું છે. અને સ્નેહ અહીંયા બેઠો બેઠો ફોન જોઈ છે. એને આજે અહીંયા બેઠો બેઠો ફોન જોઈ છે. આજે સ્કૂલે ગયો તો જરાક થાકી ગયો નહીં ભાઈ? કે નથી થાક્યો? નથી થાક્યો? કેમ કે હમણાં 4-5 દિન રજા હતી ને, તો આજે પેલો દી હતો. કા ઉધરા મટી હવે કે હજી આવે છે? આવે હજી બહુ આવે કે થોડી થોડી આવે? બહુ આવે એમ. જરાય સારું નથી થયું નહીં? થઈ ગયું? થઈ ગયું છે ને. સ્નેહ છે ને ખોટા બોલો બહુ છે. ઉધરસ મટી ગઈ તોય કે હજી આવે છે. કા એને ફોન જોવાનો હોય ને, જો આવી.
ફોન જોવાનો હોય ને તો કાંઈ ના આવે, નીંદર ના આવે ને? આવે? ના આવે. કાલ પાછી રજા. કાલ કેવાની રજા હે? કાલ રવિવારની રજા અને પછી સોમવારેથી ચાલુ થાય છે. તો 8મા વારે. તમારે કેદી છે? ગુરુવારે. તમારે કેટલા પેપર આવે? 4 5. કેવાના આવશે એ ખબર નથી? નહીં. તો સ્નેહને પરીક્ષા નહીં ચાલુ થાય સોમવારથી, એને ગુરુવારે થાય. કેમ કે સ્નેહ તો ભણે છે પહેલું ભણે એટલે એને પરીક્ષા હજી વાર છે. એને તો લગભગ 3 જ પેપર આવશે, ગુજરાતી, ગણિત ને હિન્દી. 4 આવશે. ગુજરાતી, ગણિત, હિન્દી ને અંગ્રેજી. કા તો કેવાનો 5મું થાય? 4 જ આવશે, ગુજરાતી, ગણિત, હિન્દી ને અંગ્રેજી. 4 પેપર આવશે. પેલા વાળાને બહુ જાજા પેપર હોય નહીં, એને 4 હોય. મિત્રો પડી ગઈ છે સાંજ ને આપણે આવી ગયા છીએ જમવા, અને સ્નેહ તો જમી લીધું છે. સ્નેહ તો શું જમ્યો? ગુવારનું શાક, રોટલી ને છાશ જમ્યો છે સ્નેહ. તો આપણે જમી લઈ. આમાં છે ગુવારનું શાક, ગુવાર બટેકાનું શાક છે, રોટલી છે અને છાશ છે. સ્નેહભાઈ તો જમી લીધું છે, હવે આપણે જમી લઈએ. કા બરાબર ને? ચાલો હવે લાગી છે ભૂખ, જમી લઈ.